નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર। જણાવી દઈએ આજના સમાચાર। તો પાકિસ્તાનમાં કોબો વાયરસના 13 કેસ સામે આવ્યા છે। પાડોશી દેશ પાકિસ્તાનમાં કોબો વાયરસથી તંત્રમાં ફફડાટ ફેલાયો। પાકિસ્તાનના ક્વેટામાં યુવતીને કોબા વાયરસમાં સપડાતા આઇસોલેટરમાં ખસેડાઈ। પાડોશી દેશ પાકિસ્તાનમાં આતંકવાદ અને મોંઘવારી અને વીજ કાપના કાળઝાળ ગરમી અને હવે કોબો વાયરસના કેસમાં સતત વધતા જઈ રહ્યા છે। કોબો વાયરસનો એક નવો કેસ ક્વેટાથી સામે આવ્યો છે। 23 વર્ષીય યુવતીને હોસ્પિટલમાં આઇસોલેટરમાં વોર્ડમાં દાખલ કરવામાં આવી છે અને હવે તે તબીબોની દેખરેખ હેઠળ છે। જો કે આ વધતા કોબા વાયરસના કેસને લઈને વહીવટી તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે। ઠેર ઠેર શંકાસ્પદ દર્દીઓની તપાસ હાથ ધરી છે। જણાવી દઈએ કોબા વાયરસના લક્ષણો વિશે। તાવ આવવો, ચક્કર આવવા, ખભામાં પીડા, માથાનો દુખાવો અને આંખોનો દુખાવો, ચક્કર અને ઉલટી આવવી અને ગળામાં ખાજ આવી। જો આ લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલની મુલાકાત લેવી। જો મિત્રો તમે નવા હો આપણી ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરી લો આપણી ચેનલને ગુજરાત મીડિયાને, લાઇક કરી દેજો આપણા વિડીયોને। હા, પાછી આપેલા બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી કરીને સૌથી પહેલા દેશ દુનિયાના સમાચાર સૌથી પહેલા તમને મળે।